વિચારો, બીજું વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું છે. આખી દુનિયા એક નવા દોરમાં પ્રવેશી રહી હતી. અને બસ ત્યારે જ 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટને એક એવી જાહેરાત કરી જેણે ફક્ત ભારતનું જ નહીં પણ આખી દુનિયાનું ભવિષ્ય બદલી નાખ્યું. તો ચાલો આપણે એ ઐતિહાસિક જાહેરાતની ઊંડાણમાં જઈએ જેણે એક સામ્રાજ્યના અંત અને બે દેશોના જન્મની કહાની લખી. આ જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે ને, એ કોઈ સામાન્ય કાગળનો ટુકડો નથી. આ એ ઐતિહાસિક દસ્તાવેજ છે જેણે બ્રિટિશ રાજના અંતની જાહેરાત કરી. આ શબ્દો ખાલી શાહીના ધબ્બા નથી, પણ એક નવા યુગની શરૂઆતનો શંખનાદ છે. ચાલો આ દસ્તાવેજની એક એક લાઇન પાછળ છુપાયેલો અર્થ સમજીએ. તો સવાલ એ થાય છે કે આટલા વર્ષોના શાસન પછી બ્રિટને આટલી જલ્દી ભારત છોડવાનો નિર્ણય કેવી રીતે અને કેમ જાહેર કર્યો? શું આ માત્ર એક રાજકીય નિર્ણય હતો કે પછી પડદા પાછળ કોઈ મોટી રણનીતિ ચાલી રહી હતી? આ સવાલના જવાબમાં જ ભારતની આઝાદીની કહાનીનો સૌથી મહત્વનો વળાંક છુપાયેલો છે. તો ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આ ઐતિહાસિક જાહેરાત થઈ ક્યાં અને ક્યારે. કારણ કે જગ્યા અને સમય બંને આ ઘટનાના મહત્વને સમજવા માટે બહુ જરૂરી છે. આ જાહેરાત કોઈ પ્રેસ કોન્ફરન્સમાં નહીં થઈ, પણ સીધી બ્રિટિશ સત્તાના કેન્દ્રમાં એટલે કે હાઉસ ઓફ કોમન્સમાં થઈ હતી. આ એ જ જગ્યા છે જ્યાંથી આખા સામ્રાજ્યના મોટામાં મોટા નિર્ણયો લેવાતા. એટલે જગ્યાની પસંદગી પરથી જ ખબર પડી જાય છે કે આ જાહેરાત કેટલી ગંભીર અને અંતિમ હતી. અને તારીખ હતી 20 ફેબ્રુઆરી 1947. ઇતિહાસમાં આ તારીખ હંમેશા માટે નોંધાઈ ગઈ, કારણ કે ખરા અર્થમાં આ જ દિવસથી ભારતની આઝાદીનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થયું હતું. આ શબ્દો હતા એ વખતના લેબર પાર્ટીના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીના, અને એમાં કોઈપણ પ્રકારની અસ્પષ્ટતા નહોતી. જૂન 1948, એકદમ પાક્કી તારીખ. આનો સીધો મતલબ હતો કે હવે વાતચીતનો સમય પૂરો થઈ ગયો છે, હવે તો બસ વિદાયની તૈયારીઓ જ બાકી છે. પણ જુઓ, ખાલી જાહેરાત કરી દેવાથી કંઈ ન થાય. આટલા મોટા નિર્ણયને અમલમાં મૂકવા માટે એક નવા ચહેરાની જરૂર હતી. એટલે બ્રિટને ભારતમાં પોતાના સૌથી શક્તિશાળી પદ, વાઇસરોયના પદ પર એક મોટો ફેરફાર કર્યો. ચાલો જોઈએ કે આ નવો ચહેરો કોણ હતો અને તેમની નિમણૂક શું ઇશારો કરી રહી હતી. લોર્ડ વેવેલની જગ્યાએ આવ્યા લોર્ડ માઉન્ટબેટન. હવે માઉન્ટબેટન માત્ર એક સૈનિક જ નહોતા, પણ બહુ કુશળ રાજદ્વારી પણ હતા. એમને મોકલવાનો મતલબ એકદમ સાફ હતો કે બ્રિટન હવે કોઈપણ હિસાબે અને બને એટલી જલ્દી સત્તાનું હસ્તાંતરણ પૂરું કરવા માંગતું હતું. અચ્છા, પણ અહીં કહાનીમાં એક રસપ્રદ ટ્વિસ્ટ છે. જ્યારે આપણે દસ્તાવેજોને જરા વધુ ધ્યાનથી જોઈએ છીએ ત્યારે એક સવાલ ઊભો થાય છે. શું જૂન 1948 જો એકમાત્ર ડેડલાઇન હતી કે પછી કોઈ બીજી તારીખની પણ ચર્ચા ચાલી રહી હતી? અહીંયા જે ગૂંચવણ દેખાય છે એટલી એ જાહેરાત કરી જૂન 1948ની, પણ રેકોર્ડ્સ એવું બતાવે છે કે એમના પહેલાંના વાઇસરોય લોર્ડ વેવેલે તો 31 માર્ચ 1947 પહેલાં જ ભારત છોડવાની વાત કરી હતી. આ બે અલગ અલગ તારીખો એવું સૂચવે છે કે બ્રિટિશ સરકારની અંદર જ સત્તા છોડવાની ઉતાવળ અને સમયને લઈને મતભેદ હતા. તો આ બધી માહિતી પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આ એક જાહેરાતથી કઈ વાતો એકદમ પાક્કી થઈ ગઈ? ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. તો આ જાહેરાતમાંથી 3 મોટી વાતો બહાર આવી. પહેલી, જવાની એક ફિક્સ તારીખ નક્કી થઈ ગઈ. બીજી, આ પ્રક્રિયાને પાર પાડવા માટે એક નવું અને મજબૂત નેતૃત્વ આવ્યું. અને ત્રીજી અને સૌથી મોટી વાત, બ્રિટિશ શાસનનો અંત હવે સત્તાવાર હતો, એમાં કોઈ ફેરફાર શક્ય નહોતો, હવે પાછા વળવાનો કોઈ સવાલ જ નહોતો. અને આખી વાત આપણને એક બહુ ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે. સત્તા છોડવાની આટલી ઉતાવળનો ભારતના ભવિષ્ય માટે શું અર્થ હતો? શું આ જ ઝડપી નિર્ણયને કારણે દેશે વિભાજનની એ ભયાનક કિંમત ચૂકવવી પડી? આ એવા સવાલો છે જેના જવાબો આજે પણ ઇતિહાસ શોધી રહ્યો છે. 3 જૂન 1947 ભારતના ઇતિહાસમાં આ માત્ર એક તારીખ નથી. આ એ દિવસ છે જેણે આખા ઉપખંડનો નકશો અને કરોડો લોકોનું ભવિષ્ય બધું જ કાયમ માટે બદલી નાખ્યું. અને આ બધા પાછળ કારણ હતી માત્ર એક યોજના, માઉન્ટબેટન યોજના. જ્યારે પણ આપણે ભારતના ભાગલા વિશે વાત કરીએ છીએ ત્યારે તેની પાછળ એક લાંબો અને જટિલ ઇતિહાસ છુપાયેલો છે. પણ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે એવી કઈ સત્તાવાર યોજના હતી જેણે બ્રિટિશ ભારતને 2 દેશોમાં વહેંચી દીધું? ચાલો આજે એ જ સવાલનો જવાબ શોધીએ. અને એ સવાલનો જવાબ આપણને સીધો જ માઉન્ટબેટન યોજના પાસે લઈ જાય છે.
તો ચાલો સમજીએ કે આ યોજના ખરેખર હતી શું અને તેને કયા સંજોગોમાં રજૂ કરવામાં આવી હતી. એ સમયે ભારતના છેલ્લા વાઇસરોય હતા લોર્ડ માઉન્ટબેટન. એમની સામે એક મોટો રાજકીય કોયડો હતો. બ્રિટન તો ભારત છોડવા માટે તૈયાર હતું, પણ સત્તા કોને સોંપવી અને કઈ રીતે એ જ સ્પષ્ટ નહોતું. બસ આ જ ગૂંચવણને ઉકેલવા માટે એમણે 3 જૂન 1947ના રોજ પોતાનો એક પ્લાન રજૂ કર્યો. અને જુઓ, આ તારીખ એટલી બધી મહત્વની સાબિત થઈ કે ઇતિહાસમાં માઉન્ટબેટન યોજનાનું બીજું નામ જ 3જી જૂનની યોજના પડી ગયું. આમ તો ઉપરથી જોઈએ તો આ યોજનાનો મુખ્ય હેતુ બહુ સીધો સાદો હતો, બ્રિટિશ શાસનમાંથી ભારતીય હાથોમાં સત્તાને સરળતાથી ટ્રાન્સફર કરવાનો. પણ આ સરળ દેખાતી પ્રક્રિયાની અંદર એક એવો પ્રસ્તાવ છુપાયેલો હતો જે આગળ જતાં ખૂબ જ જટિલ અને વિવાદાસ્પદ બનવાનો હતો. તો પછી સવાલ એ થાય કે સત્તા ટ્રાન્સફર સિવાય આ યોજનાનો અસલી મકસદ શું હતો? એવો તે કયો મુદ્દો હતો જેણે ઇતિહાસની દિશા જ ફેરવી નાખી? ખરેખર આ યોજના કઈ સમસ્યાનો ઉકેલ લાવવા માંગતી હતી? એનું અંતિમ લક્ષ્ય શું હતું? જવાબ ફક્ત એક શબ્દમાં: ભાગલા. હા, આખી યોજનાનો પાયો જ દેશના વિભાજન પર ટકેલો હતો. માઉન્ટબેટન યોજનાએ એકદમ સ્પષ્ટપણે બ્રિટિશ ભારતને 2 અલગ સ્વતંત્ર દેશોમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂક્યો. અને આ કંઈ ખાલી જમીનના ટુકડા નહોતા, આ તો એક આખી સંસ્કૃતિ અને સમાજના ભાગલા હતા. આ યોજનાનો સૌથી નિર્ણાયક મુદ્દો એ હતો કે જે વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી વધારે હતી એ બધા પ્રદેશોને ભેગા કરીને એક નવું રાષ્ટ્ર બનાવવામાં આવશે અને એનું નામ હશે પાકિસ્તાન. હવે આટલા મોટા અને સંવેદનશીલ પ્રસ્તાવ પર તે સમયના ભારતીય નેતાઓનું શું રિએક્શન હતું? ખાસ કરીને જેમણે આખી જિંદગી અખંડ ભારતની વાત કરી, એ ગાંધીજીનું શું વલણ હતું? અને અહીંયા ઇતિહાસમાં એક ચોંકાવનારો પણ એટલો જ મહત્વનો વળાંક આવે છે. જે સ્ત્રોત આપણી પાસે છે એ મુજબ ખૂબ જ દુઃખી મને પણ દેશમાં વધુ હિંસા અને અરાજકતા ન ફેલાય એ માટે ગાંધીજીએ આખરે આ યોજનાનો સ્વીકાર કર્યો હતો. આ નિર્ણય પાછળ એમની શું મજબૂરીઓ હશે અને કેવા વિચારો ચાલતા હશે એ આજે પણ ઇતિહાસકારો માટે એક મોટો ચર્ચાનો વિષય છે. તો ચાલો ફટાફટ આ આખી વાતના જે મુખ્ય મુદ્દાઓ છે તેને એકવાર ફરીથી યાદ કરી લઈએ. તો 3 જૂન 1947ના રોજ આવી માઉન્ટબેટન યોજના, જે 3જી જૂનની યોજના તરીકે પણ ઓળખાઈ, એનો મુખ્ય પ્રસ્તાવ હતો ભારતનું વિભાજન કરીને પાકિસ્તાનની રચના કરવી. અને આ કડવી વાસ્તવિકતાનો આખરે ગાંધીજી સહિતના નેતાઓએ સ્વીકાર કરવો પડ્યો. આખી વાતનો સાર બસ આટલો જ છે: એક યોજના અને એમાંથી જન્મ થયો 2 રાષ્ટ્રોનો. આ યોજનાએ માત્ર દેશની સરહદો જ નહીં પણ લોકોના દિલ અને દિમાગ પણ વેચી દીધા. અને એનો વારસો આજે પણ આપણું દક્ષિણ એશિયા અનુભવી રહ્યું છે. વિચાર કરીએ, માની લો કે એક નવા દેશનો જન્મ થયો છે અને એની શરૂઆતથી બનાવવાની, એને ઘડવાની જવાબદારી કોઈના ખભા પર છે. તો આજે આપણે એ જ લીડર્સની વાત કરીશું જેમણે ભારતના ભવિષ્યનો પાયો નાખ્યો હતો. આજે આપણે શું શું જોવાના છીએ એની એક નાની ઝલક. પહેલાં તો આપણે મળીશું ભારતની એ પહેલી ટીમને. પછી સમજીશું કે વડાપ્રધાનની ભૂમિકા શું હતી. એ પછી દેશના મુખ્ય આર્કિટેક્ટ્સ વિશે જાણીશું. અને છેલ્લે જોઈશું કે આ આખી ટીમનો વારસો શું છે. શરૂઆતથી બિલકુલ શૂન્યમાંથી એક દેશ કેવી રીતે બને? આ કોઈ નાનો સૂનો સવાલ નથી. આ એ પડકાર હતો જેનો સામનો આપણા પહેલા નેતાઓએ કર્યો હતો. ગુલામીમાંથી આઝાદ થયેલા દેશને એક મજબૂત ભવિષ્ય આપવાનું હતું. તો ચાલો જોઈએ કે આ કામ કેવી રીતે થયું. ઓગસ્ટ 1947 સદીઓની ગુલામીનો અંત આવ્યો. ભારત આઝાદ થયો. પણ આ તો શરૂઆત હતી. સાચો પડકાર તો હવે સામે હતો. એક નવા દેશનું નિર્માણ કરવાનો, એક એવી સિસ્ટમ બનાવવાનો જે કરોડો લોકોની આશા પૂરી કરી શકે. તો આટલું મોટું કામ કોણ કરશે? આ કામ કોને સોંપાયું? એનો જવાબ મળે છે એક ઐતિહાસિક દસ્તાવેજમાંથી, જેમાં ભારતના પહેલા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી હતી. ચાલો એ નામો પર એક નજર કરીએ. આ જે દેખાય છે ને, એ માત્ર નામોની એક લિસ્ટ નથી. આ એ શિલ્પકારોની યાદી છે જેમના ખભા ઉપર એક નવા ભારતને બનાવવાની જવાબદારી હતી. દરેક નામ, નહેરુ, પટેલ, આંબેડકર, દરેક નામ પાછળ એક આખી કહાણી છે. આ એ ટીમ હતી જેણે દેશનો પાયો નાખ્યો. કોઈ પણ ટીમ હોય, એની એક કેપ્ટનની જરૂર પડે. એક એવો લીડર જે આખી ટીમને સાથે લઈને ચાલે અને દિશા બતાવે. ભારતની આ પહેલી ટીમના કેપ્ટન પણ એવા જ હતા, જેમનું કામ માત્ર દેશ ચલાવવાનું નહોતું,
પણ દુનિયાને ભારતની નવી ઓળખ કરાવવાનું પણ હતું. અને એક કેપ્ટન હતા, પંડિત જવાહરલાલ નહેરુ, ભારતના પહેલા વડાપ્રધાન. પણ એમની જવાબદારી માત્ર વડાપ્રધાન પદ પૂરતી સીમિત નહોતી. એ તો એક વિઝનરી હતા. ચાલો જોઈએ કેવી રીતે. અહીં શું, વડાપ્રધાન તો ખરા જ, પણ સાથે સાથે વિદેશ અને વૈજ્ઞાનિક સંશોધન જેવા વિભાગો પણ એમણે પોતાની પાસે રાખ્યા. કેમ? કારણ કે એમને ખબર હતી કે નવા ભારતને દુનિયા સાથે કદમ મિલાવીને ચાલવો પડશે અને વિજ્ઞાન વગર વિકાસ શક્ય જ નથી. આ જ તો હતું આધુનિક ભારતનું એમનું સપનું. જો નહેરુ ટીમના કેપ્ટન હતા, તો હવે વાત કરીએ એ પ્લેયર્સની જેમણે દેશનો પાયો બનાવ્યો. એવા શિલ્પકારો જેમણે ભારતની એકતા અને કાયદાની ઇમારત ઊભી કરી. અને એમાં પહેલું જ નામ કોનું આવે? સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોખંડી પુરુષ. એમને આ નામ કેમ મળ્યું? એની પાછળ એક બહુ મોટું કારણ છે. કારણ કે એમનું કામ જ એવું લોખંડી હતું. તેઓ ગૃહમંત્રી હતા, પણ એમની પાસે રાજ્યોનો વિભાગ પણ હતો. આનો મતલબ શું હતો? 500 કરતાં પણ વધારે રજવાડા, એ બધાને સમજાવીને એક ભારતમાં જોડવા. વિચાર તો કરો કેટલું અઘરું કામ હશે, પણ સરદારની દૃઢતાને કારણે જ આજનો ભારતનો નકશો શક્ય બન્યો. સારું, દેશ એક તો થઈ ગયો, પણ એને ચલાવવા માટે નિયમો તો જોઈએ ને, એક મજબૂત કાયદાકીય માળખું. અને આ જવાબદારી એ વ્યક્તિએ ઉપાડી જેમણે પોતાની કલમથી કરોડો લોકોનું ભવિષ્ય લખ્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારતના પહેલા કાયદામંત્રી. એમણે ખાલી કાયદાની કિતાબ નથી બનાવી, એમણે એક એવો દસ્તાવેજ બનાવ્યો જે આ દેશનો આત્મા બન્યો, આપણું બંધારણ, જે સમાનતા અને ન્યાયના સિદ્ધાંતો પર ઊભું છે. તો દેશ એક થઈ ગયો, નિયમો બની ગયા, પણ રોજબરોજનો વહીવટ કેવી રીતે ચાલશે? પૈસા ક્યાંથી આવશે? લોકોનું સ્વાસ્થ્ય કોણ જોશે? આ બધા માટે પણ તો લોકો જોઈશે ને. ચાલો હવે એવા જ કેટલાક નિર્માતાઓ વિશે વાત કરીએ. કોઈપણ દેશને ચલાવવા માટે સૌથી જરૂરી શું? પૈસા, ફાઇનાન્સ. અને આઝાદી વખતે ભારતની તિજોરી લગભગ ખાલી હતી. તો આ મોટી જવાબદારી કોણે ઉપાડી? એ હતા R.K. ષણમુખમ શેટ્ટી, ભારતના પહેલા નાણામંત્રી. જરા વિચારો, એક તરફ દેશના ભાગલા પડ્યા છે, ચારે બાજુ અશાંતિ છે, અને એ સમયે દેશનું પહેલું બજેટ રજૂ કરવાનું છે. કેટલો મોટો પડકાર! પણ એમણે એ કરી બતાવ્યું અને દેશના અર્થતંત્રનો પાયો નાખ્યો. આટલા બધા મોટા મોટા નામોની વચ્ચે એક નામ ખાસ હતું, ખરેખર ખાસ, કારણ કે આ આખી ટીમમાં એ એકમાત્ર મહિલા હતી. અને એ પ્રેરણાદાયક નામ હતું રાજકુમારી અમૃત કૌર. એમને જે વિભાગ મળ્યો હતો એ સીધો દેશના દરેક નાગરિકના જીવન સાથે જોડાયેલો હતો. એ હતા ભારતના પહેલા સ્વાસ્થ્ય મંત્રી. એમણે દેશની હેલ્થ સિસ્ટમનો પાયો નાખ્યો. આજે જે આપણે મોટી મોટી હોસ્પિટલો જેવી કે એઇમ્સ જોઈએ છીએ ને, એ વિચાર એમના સમયમાં રોપાયો હતો. એમણે ખાતરી કરી કે આઝાદ ભારતમાં દરેકને સારી આરોગ્ય સેવા મળે. તો આ આખી વાત પરથી શું સમજવા મળે છે? આ લોકોએ જે કામ કર્યું એની આજે શું અસર છે? એમનો વારસો શું છે? ચાલો આખી ચર્ચાનો સારાંશ જોઈએ. ટૂંકમાં આ એક ડાયવર્સ ટીમ હતી જેની સામે એક ઐતિહાસિક કામ હતું. એમણે કાયદો, નાણાં અને રાષ્ટ્રીય એકતાનો પાયો નાખ્યો. એક નવી સરકારના જે મુખ્ય કામો હોય એની સ્થાપના કરી. આ એક રીતે ભવિષ્યના ભારત માટેની બ્લુપ્રિન્ટ હતી. સૌથી મોટી વાત એ છે કે આ માત્ર મંત્રીઓની લિસ્ટ નહોતી, આ એક ટીમ હતી. ભલે બધાના વિચારો અલગ હતા, પણ સપનું એક જ હતું, એક મજબૂત ભારત. પણ જતાં જતાં એક સવાલ મનમાં આવે છે. જ્યારે કોઈ નવો દેશ બને ત્યારે સૌથી અગત્યની ભૂમિકા કઈ હોય છે? દેશને એક કરનારની કે પછી દેશ માટે નિયમો બનાવનારની? આનો જવાબ કદાચ એ જ છે કે કોઈ એક વ્યક્તિ નહીં, પણ એક આખી ટીમ જ ઇતિહાસ બનાવી શકે છે, જેમાં પહેલી ટીમે બનાવ્યો.